ગુજરાતનું ગૌરવ વૈદિક ધર્માનુરાગી માન્ય શ્રી કિશોરજી શાસ્ત્રીજી મહારાજ પ્રવક્તા જગતગુરુ શંકરાચાર્ય અને ધર્મ સાંસદ બનાસકાંઠા તથા ગૌ સેવાધિષ્ઠ દક્ષિણ ભારત કે જેઓની સાથે આજે વિશેષ મુલાકાત માટે હું આવેલો છું. સૌપ્રથમ તો હું પહેલાં એ વાત કરીશ કે હિન્દુ સંસ્કૃતિમાં જુદા જુદા તહેવારો અને ઉત્સવો આવેલા છે અને અલગ અલગ ઉત્સવો અને તહેવારોના મહિમા અલગ રીતે ઉજવવામાં આવે છે. એના સંધાને આજે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા પણ એક અનેરો ઉત્સવ એનો તહેવાર મનાવવામાં આવે છે. આજે હું માન્ય શ્રી કિશોરજી શાસ્ત્રીજી મહારાજ પ્રવક્તા એમની સાથે આજે હું થોડી વિશેષ વાતચીત કરીશ. ગુરુદેવ, પહેલા તો જય શ્રી જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. ગુરુદેવ, આપને પ્રશ્ન પહેલા તો હું એ તમને પૂછીશ કે ભગવાન જગન્નાથ એ શું છે? સારી વાત છે કે જગન્નાથજીની રથયાત્રાના પ્રસંગે આપે આ વિષયને ઉપાડ્યો છે, એટલે પહેલા તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ, ધન્યવાદ. આવતીકાલે જ અષાઢી બીજ છે અને કાલે જ રથયાત્રા દેશભરમાં એક અનેરા ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. બરાબર. ત્યારે તમારો પ્રશ્ન વાજિબ છે કે જગન્નાથ કોણ? હુ ઇઝ જગન્નાથ? હા, જગન્નાથ કોણ છે? કેમ કે આજકાલ ઠેર ઠેર દેવતાઓની પણ હાટડીઓ લાગી છે. રોજ નવા દેવતાઓ પેદા થાય છે. એવી તો કેટલી દેવીઓ દેવતાઓ છે જે મારા કરતા ઉંમરમાં નાના છે. એનો મતલબ કે હવે પેદા થયા છે. એમ જેમ ચોમાસાનું ઘાસ ફૂટી નીકળે એમ દેવતાઓ ફૂટી નીકળે છે. જગન્નાથ કોણ છે? ભગવાન શંકરાચાર્યએ આજથી 2500 વર્ષ પૂર્વ જગન્નાથાષ્ટકમ નામનું સ્તોત્ર લખ્યું છે. અચ્છા અચ્છા. આજથી 2500 વર્ષ પહેલા. બરાબર. એના પહેલા જ શ્લોકમાં જગન્નાથ કોણ છે એનો પરિચય આપ્યો છે. એમાં ભગવાન શંકરાચાર્ય લખે છે, કદાચિત કાલિંદી તટ બિપિન સંગીત કવરો મુદા ભીરી ગોપી વદન કમલા સ્વાદ મધુપ રમા શંભો બ્રહ્મા મરપતિ ગણેશાર્ચિત પદો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. પહેલા જ શ્લોકમાં પરિચય આપ્યો ત્યારે એવું કહ્યું કે કદાચિત કાલિંદી તટ વિપિન સંગીત કવરો, ક્યારેક કાલિંદી કહેતા યમુના નદીના કિનારે જે વાંસળી વગાડતો હતો એ જગન્નાથ છે. વાહ વાહ. એટલે યમુનાના કિનારે વાંસળી કોણ વગાડતો હતો? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એટલે કદાચિત કાલિંદી તટ વિપિન સંગીત કવરો, જેણે એ સંગીત રેલાયું છે એ જગન્નાથ છે. એટલે જગન્નાથ બીજું કોઈ નથી, શ્રી કૃષ્ણ છે. એટલે શ્રી કૃષ્ણ જ જગન્નાથ છે. હવે પ્રશ્ન એ થાય, શ્રી કૃષ્ણ કોણ છે? એટલે આપણે ત્યાં તમારે અવતારવાદનો સિદ્ધાંત છે. અચ્છા અચ્છા. સનાતન ધર્મમાં ભિન્ન ભિન્ન દર્શન છે. એમાં વિશેષતઃ પ્રાયઃ મૂર્તિ પૂજાને માનવામાં આવે છે. બરાબર. એમાં એક સિદ્ધાંત છે અવતારવાદનો સિદ્ધાંત. એટલે જે પરબ્રહ્મ પરમાત્મા છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક દીનબંધુ દીનાનાથ અકારણ કરુણા વરુણાલય ભૂપતિ ભુવનપતિ છત્રપતિ માયાપતિ રમાપતિ દેવદેવ નંદનંદન યશોદાનંદન વાસુદેવાત્મજ, જેને પરબ્રહ્મ કહીએ છીએ, એ જ્યારે જેવી જરૂર પડે તેવો અવતાર ધારણ કરે છે. અચ્છા અચ્છા અચ્છા. બરાબર. એક સિદ્ધાંત લોકો જે આજકાલ વારે ઘડીએ હિન્દુ હિન્દુ જે લોકો પુકારતા હોય છે, એ એવું કહે છે કે જે ધીરે ધીરે માણસ મોટો થાય અને મોટો થાય એટલે ઉત્તમ કક્ષાએ પહોંચે એટલે એને લોકો અવતાર કહેવા માંડે છે. બરાબર બરાબર. આવું એક હિન્દુ સંસ્થાના પુસ્તકમાં એમણે મેન્શન પણ કર્યું. બરાબર. કે મોટા માણસને અવતારની શ્રેણીમાં ઘુસેડી દેવામાં આવે છે. અચ્છા અચ્છા. વસ્તુતઃ એવું નથી. અવતરવું શબ્દ કેવો છે? તમે હવે 15 ઓગસ્ટ આવશે એટલે ધ્વજવંદન કરશો. સાચી વાત છે. એ વખતે તમે ધ્વજવંદનમાં બંને શબ્દનો પ્રયોગ કરો છો, ધ્વજારોહણ અને ધ્વજા અવતરણ. બરાબર. આરોહણ એટલે ચડવું, અવતરણ એટલે ઉતરવું. એટલે ધ્વજા ચડાવવામાં આવે ત્યારે એને કહેવાય આરોહણ, અને નીચે આવે સાંજે પાછું ઉતારવાનો હોય ત્યારે ધ્વજા અવતરણ. અવતરવું એટલે નીચેવું. બરાબર. ઉપર જવાનું નામ, એટલે માણસ મોટો થાય એટલે અવતાર ના થાય, નીચે આવે ત્યારે અવતાર થાય. અચ્છા અચ્છા અચ્છા. એટલે ગંગાજી હિમાલયમાંથી નીચે અવતરણ થાય છે. ગંગાનું અવતરણ કહેવાય. બહુ સરસ. એટલે આપણે ત્યાં અવતાર એટલે નીચે આવવું. પરમાત્મા પોતાનું સ્ટેજ એટલે સ્થાન છોડી અને નીચે આવે એને કહેવાય અવતાર. બરાબર. એટલે પરબ્રહ્મ પરમાત્મા, જેને વિષ્ણુ કહીએ છીએ કે નારાયણ કહીએ છીએ, એના અલગ અલગ 24 અવતારોનું વર્ણન છે. બહુ સરસ. એમાંથી મુખ્ય દશાવતાર છે.
એટલે મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આ 10 મુખ્ય અવતારો છે. બહુ વાહ. એમાં શ્રી કૃષ્ણ એ 8મો અવતાર છે, એ વિષ્ણુનો અવતાર છે. બરાબર. એટલે નારાયણ સાક્ષાત જે વિષ્ણુ છે એ જ શ્રી કૃષ્ણ છે, અને શ્રી કૃષ્ણ છે એ જગન્નાથ છે. એટલે જગન્નાથ કોણ છે? સાક્ષાત નારાયણ છે. બરાબર. એટલે નારાયણ એ જ જગન્નાથ છે અને જગન્નાથ એ જ નારાયણ છે. બંનેમાં કોઈ જ ભેદ નથી. અરે એક જ છે, બે છે જ નહીં. ખાલી વેશ બદલાય છે. એટલે કોઈ સ્ત્રી છે, એનો પતિ ક્યારેક લેંઘો પહેરે, ક્યારેક ધોતી પહેરે, ક્યારેક પેન્ટ પહેરે, ક્યારેક કેપરી પહેરે, એટલે પતિ બદલાયો ન કહેવાય, રૂપ બદલ્યું કહેવાય. એમ પરમાત્મા ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એવો વેદનો સિદ્ધાંત છે. એટલે એણે જે આ નવું રૂપ ધારણ કર્યું, કેમ કે એનું તો એક નામ જ છે નટવર. નટ એટલે નાટક. જે નાટક કરવામાં કુશળ છે એને કહેવાય નટવર. એટલે શ્રી કૃષ્ણનું તો એક નામ જ છે નટવર. એણે આ નાટક કરવા માટે કરીને નવો વેશ ભજવ્યો એ જગન્નાથ છે. પણ એ આખા જગતનો બાપ છે, એટલે નાથ છે. અમે અનાથ નથી, અમે સનાથ છીએ. એટલે જગન્નાથ, આખા જગતનો નાથ એ જગન્નાથ. બહુ સરસ વાત કરી આપે. ખૂબ જ એને તમે એક ડીપમાં ખૂબ જ સુંદર રીતે આપે વર્ણન કર્યું. એક બીજો પ્રશ્ન આપને પણ કરું છું તમને કે ભગવાન જગન્નાથ રથયાત્રાની જે શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ હતી ગુરુદેવ? આપણે ત્યાં 4 ધામ છે. અચ્છા, 4 ધામ છે. 4 વર્ણ છે. બરાબર. 4 આશ્રમ છે. અચ્છા. 4 વેદ છે. બરાબર. 4 દિશાઓ છે. ઓકે. દિશાઓ તમને ખબર છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હા, યસ. એ 4 દિશાઓમાં 4 ધામ છે. સાચી વાત. પૂર્વમાં જગન્નાથપુરી છે, પશ્ચિમમાં દ્વારકા છે, ઉત્તરમાં બદ્રીનાથ છે, દક્ષિણમાં રામેશ્વરમ છે. ઓકે, બરાબર. એ 4 ધામ ઉપર શંકરાચાર્યની 4 પીઠો છે. બરાબર. એટલે જગન્નાથપુરીમાં હાલના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી છે, પશ્ચિમમાં દ્વારકામાં સદાનંદ સરસ્વતીજી છે, ઉત્તરમાં વિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી છે, અને દક્ષિણમાં ભારતી તીર્થજી એના શંકરાચાર્ય છે. એટલે 4 પીઠ છે, 4 દિશા છે. એ 4 દિશાની 4 પીઠના 4 વેદ છે. બરાબર. એટલે તમે ક્યારે જો પૂજામાં બેઠા હોય તો કળશ પૂજન થાય આપણે ત્યાં. સાચી વાત. પહેલા તમે ગણપતિ પૂજન કરો કે સત્યનારાયણની કથા કરો કે યજ્ઞ કરો, કળશ મૂકે, પછી બ્રાહ્મણ તમને એવું કે કળશની 4 દિશામાં 4 તિલક કરો. એટલે પહેલું તિલક ક્યાં કરવાનું? તો કે પૂર્વે ઋગ્વેદાય નમઃ, પૂર્વમાં ઋગ્વેદ. બરાબર. પછી દક્ષિણ, પછી પશ્ચિમ અને પછી ઉત્તર. એમ 4 વેદ, એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ 4 દિશાઓનો એક એક વેદ છે. સરસ. બરાબર. એટલે પૂર્વ જગન્નાથપુરી છે, પૂર્વ દિશા છે, અને એનો વેદ ઋગ્વેદ છે. બરાબર. હવે એ જે છે એમાં વર્ણ અને આશ્રમ જોડાય છે. બરાબર. એટલે 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અચ્છા. બહુ સરસ. બ્રાહ્મણો જે છે એ રામેશ્વરમના ભક્ત છે. એટલે રામેશ્વરમની પૂજાનો અધિકાર છે. રામેશ્વરમની જે યાત્રા નીકળે છે એ બ્રાહ્મણો એની પાલખી ઉપાડે છે. બહુ સરસ. ઉત્તરમાં જે છે એટલે બદ્રીનાથ છે, એની પાલખી ઉપાડવી હોય તો ત્યાં ટિહરીના મહારાજા એની પાલખી ઉપાડે, એટલે ક્ષત્રિયોનું ધામ છે. બહુ સરસ. આપણે ત્યાં દ્વારકા જે છે એ તો દ્વારકાનાથમાં તો બધા વૈશ્યો જ છે. એટલે પૈસાદાર લોકો દ્વારકામાં તો છે, એમનું વર્ચસ્વ છે. એટલે વૈશ્યોનું ધામ કોઈ છે તો એ દ્વારકા છે. પણ જે આ પૂર્વનું ધામ છે એટલે જગન્નાથપુરી છે, એની સેવા ભિલ્લ લોકો કરે છે. એટલે શૂદ્રોનો અધિકાર છે. ખૂબ સરસ. વાહ. એટલે આપણે ત્યાં કોઈના માટે અધિકારનો ભેદ નથી. એ બધાના અલગ અલગ અધિકાર છે, પણ એમના માટે ફલચૌર્ય નથી. બધાનો અધિકાર મળે છે. તો બ્રાહ્મણો માટે રામેશ્વર, ક્ષત્રિયો માટે બદ્રીનાથ, વૈશ્યો માટે દ્વારકા અને શૂદ્રો માટે કરીને જગન્નાથપુરી છે. અત્યારે હાલ આપણે જે બેઠા છીએ આ કાળ, એટલે સમયની વાત કરું છું, જેઠ સુદ પૂનમ ગઈ અને આવતીકાલે રથયાત્રા નીકળશે. પણ આજે એકમ છે. એટલે જેઠ સુદ પૂનમ થી લઈ અને આજની એકમ સુધી 15 દિવસ જગન્નાથનું મંદિર બંધ છે. અચ્છા. દર વર્ષે આ 15 દિવસ જગન્નાથનું મંદિર બંધ હોય, કોઈને દર્શન ના મળે. જગન્નાથજી એ પોતે અજ્ઞાતવાસમાં જાય, એટલે કોઈને મળતા નથી. દરવાજા બંધ થઈ જાય, ભગવાનની મૂર્તિઓ ત્યાંથી ખસી જાય, અને ભગવાન અંદર જઈને વિશ્રામ કરે છે. એવું કહે છે ભગવાન માદા થયા છે, અને ત્યારે એની પૂજા 15 દિવસ સુધી ભિલ્લ લોકો કરે છે. વાહ. એટલે 12 મહિના બ્રાહ્મણો કરે 350 દિવસ, પણ 15 દિવસ એ ભિલ્લ લોકો ભગવાનની પૂજા કરે. એમને ઉકાળા ચડાવે, એમને પીવડાઈ આવે. એટલે ભગવાનના ત્યાં તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એક જ છે ત્યાં. વાહ. એ જે પ્રતીતિ છે એ તમને જગન્નાથપુરીમાં મળે છે. અચ્છા. ત્યાં જોવા મળે છે. એ જોવા મળે છે. આજે ભગવાનની મૂર્તિઓ બહાર આવશે.
અચ્છા આજે 15 દિવસથી બંધ હતું. આજે મંદિરમાંથી ભગવાનની બહાર મૂર્તિઓ આવશે. બહાર આવશે. મૂર્તિઓ આજે જ્યાં જગન્નાથપુરી છે ત્યાં બહાર આવશે ત્યાં આજે. આજે આવશે. એટલે અનવસર કાળ કે છે આને. હા, આ હા. 15 દિવસનો અનવસર કાળ છે. એ અનવસર કાળમાંથી ભગવાન બહાર આવશે ખૂબ આજે. સરસ, ખૂબ સરસ. એવી જ રીતે 4 આશ્રમ છે. હા, હા. બ્રહ્મચર્ય આશ્રમ છે. માણસ 25 વર્ષનો થાય ત્યાં સુધી બ્રહ્મચારી રહેવાનું. એના પછી ગૃહસ્થ આશ્રમ છે, એટલે લગ્ન કરે, બાળકો થાય. એના પછી વાનપ્રસ્થ આશ્રમ આવે, એટલે 51 વર્ષની ઉંમર થાય એટલે સમાજ માટે કામ કરે. સરસ. અને 75 વર્ષનો થાય એટલે સંન્યાસ આશ્રમ આવે, પછી બધાએ સંન્યાસ લઈ લેવાનો હોય. તો બ્રહ્મચારીઓ કોની પૂજા કરશે? તો બદ્રીનાથ ધામ છે એ બ્રહ્મચારીઓનું છે. અચ્છા, અચ્છા. બહુ સરસ. એટલે બદ્રીનાથનો પૂજારી હોય એને બ્રહ્મચારી રહેવું ફરજિયાત છે. વાહ! અચ્છા. બદ્રીનાથનો પૂજારી લગ્ન નથી કરી શકતો, અને લગ્ન બરાબર. કરવા ત્યારે રાજીનામું આપવું પડે. બરાબર. એ નાંબુદ્રીપાદ બ્રાહ્મણ એટલે કેરળમાંથી આવે અને બદ્રીનાથની પૂજા કરે. એ નદી ઓળંગીને જાય અને 6 મહિના અંદર જ રહેવાનું હોય, અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું. એટલે બદ્રીનાથની મૂર્તિને સ્પર્શ કોઈ ગૃહસ્થને કરવાની મનાઈ છે. બરાબર, બરાબર. એ બ્રહ્મચારી હોય એ જ અંદર જઈને એની પૂજા કરીને મૂર્તિનો સ્પર્શ કરે. સરસ. ગૃહસ્થાશ્રમનું કઈ જગ્યા છે? તો દ્વારકા છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ છે, ઓહો! એટલે એ તો પોતે જ ગૃહસ્થાશ્રમી છે. એટલે અચ્છા, એ ગૃહસ્થીઓનું છે. બરાબર. વાનપ્રસ્થીઓ માટે કરીને જગન્નાથપુરી છે. અચ્છા, એટલે અચ્છા. જેની 51 વર્ષની ઉંમર થઈ ગઈ છે, અને મોટા ભાગે લોકો યાત્રા આ સમયે કરે. બરાબર, 51 બરાબર. વર્ષની ઉંમર થાય ત્યારે મોટા ભાગે લોકો કહે, હવે અચ્છા, યાત્રામાં અચ્છા. જઈશું એમ. બરાબર, સરસ. કેમ કે પહેલા તો કમાવામાં પડ્યા હોય. એટલે એ જે કાળ છે એ વાનપ્રસ્થીઓનું ધામ કોઈ હોય તો એ જગન્નાથપુરી છે, બહુ સરસ. અને સંન્યાસીઓનું કોઈ ધામ છે તો રામેશ્વરમ છે. ઓકે, ઓકે. અચ્છા ગુરુદેવ, આપને એક પ્રશ્ન હું પૂછું છું કે જે જગન્નાથ ભગવાનનો જે રથ તૈયાર કરવામાં આવે છે, એ રથ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? આટલો મોટો જે રથ તૈયાર થાય છે, લકડાથી આખો બનાવેલો હોય છે, એ રથની કેવી રીતે તૈયાર કરવામાં આવેલો છે? તમારો પહેલો પ્રશ્નનો ઉત્તર બાકી છે, એટલે હું ભેગો જોડી દઉં હા, છું. બોલો ગુરુદેવ. રથયાત્રાનો પ્રારંભ કેવી રીતે થયો એ તમે અચ્છા, અચ્છા. પૂછ્યું હા, હતું મને. ગુરુદેવ. સરસ, એ હજુ સરસ. બાકી છે મારે કહેવાનું. હા, હજુ તો હા, હું પૂર્વ ભૂમિકામાં છું. હા. એટલે રથયાત્રાનો જે પ્રારંભ છે એ આપણે ત્યાં અનાદિકાળથી, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય માનવામાં આવે છે. હવે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય તમે આ યુગમાં ગણશો તો 5,000 વર્ષ જ થયા, પણ આપણે ત્યાં 4 યુગ પૂરા થાય એટલે ફરી 4 યુગ આવે, ફરી 4 યુગ આવે, એટલે એક સાયકલ. જેમ રવિવાર પૂરો થાય એટલે ફરી પાછો અઠવાડિયા પછી રવિવાર આવશે 8મા દિવસે, એમ 30 તારીખ પૂરી થાય એટલે ફરી પાછી 1 તારીખ આવશે. એટલે એ જે ચાલુ રહે છે એવું યુગ પણ ચાલુ રહે છે. બરાબર. એટલે આ કલયુગ હવે ચાલે છે, પણ આની પહેલા 8,32,000 વર્ષનો દ્વાપર યુગ હતો. એની પહેલા 12,96,000 વર્ષનો ત્રેતા યુગ હતો. એની પહેલા 17,28,000 વર્ષનો સતયુગ હતો. પણ એની પહેલા પાછો કલયુગ હતો. હા, હા. એટલે જે એની પહેલા જે યુગો હતા એ યુગોમાં પણ જગન્નાથની પૂજા થઈ છે. અચ્છા, અચ્છા. એટલે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા થયા બરાબર. અવંતીમાં. અવંતી એટલે આપણું ઉજ્જૈન. અને ઇન્દ્રદ્યુમ્ન રાજા અવંતીથી ઉજ્જૈન ત્યાં ગયા, ઉત્કલમાં ગયા. ઉત્કલ એટલે પુરી, જગન્નાથપુરી. અચ્છા, અચ્છા. અને ઉત્કલમાં એમણે આ મંદિર બનાવ્યું. અને ત્યારે 100 અશ્વમેધ યજ્ઞ એમણે કર્યા. અને અશ્વમેધ યજ્ઞ કર્યા પછી જ્યારે ભગવાનની મૂર્તિ બનાવવાનો કાળ આવ્યો, ત્યારે મૂર્તિ ક્યાંથી બનાવવી, કેવી મૂર્તિ પધરાવવી એની ખબર નહોતી. ત્યારે ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યું કે મારું વૃક્ષ અહીંયા તમને આવતીકાલે જોવા મળશે દરિયામાં. એ વૃક્ષને તારા હાથથી કાપીને લઈ આવજે ને એમાંથી મૂર્તિ બનાવજો. ત્યારે પ્રાતઃકાલીન સમયમાં રાજા પોતે કુવાડો લઈને ગયા અને દરિયામાં અંદર જતા જોયું એમણે કે સુગંધીદાર બહુ મોટું વૃક્ષ હતું, અને એમણે પોતે જાતે લાકડાને કાપ્યું અને પછી એને પોતાને ત્યાં મંગાવવામાં આવ્યું. પણ મૂર્તિ બનાવનાર કોણ? લાકડાની મૂર્તિ તો કોઈ બનાવી નથી, એટલે બધા લોકો પથ્થરની મૂર્તિ બનાવે છે. એટલે રાજા ઉપવાસ ઉપર બેઠા, અને 3 દિવસે ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું રાજાને કે આ લાકડામાંથી મારી મૂર્તિઓ બનાવવા માટે આવતીકાલે તારે ત્યાં કારીગર આવશે, એ કારીગરને તમે મૂર્તિઓ બનાવવાનું કહેજો. એટલે વિશ્વકર્મા પોતે મૂર્તિ બનાવવા માટે આવ્યા. એમનું નામ અનંત છે ત્યાં. અને અનંત રૂપ લઈ અને વિશ્વકર્મા ત્યાં ગયા, અને વિશ્વકર્માએ શરત મૂકી કે મંદિરના દરવાજા બંધ કરી દેવાના, હું અંદર બેસીશ અને અંદર બેસીને મૂર્તિ બનાવીશ, પણ કોઈએ મને ડિસ્ટર્બ કરવાનું નહીં. ઓહો. તો જ હું મૂર્તિ બનાવીશ. શરતને આધીન અંદર ગયા. 22 દિવસ સુધી કોઈએ દરવાજો નહીં ખોલ્યો. અચ્છા, 22 દિવસ? 22 દિવસ સુધી. પણ અંદર પાણીની વ્યવસ્થા નહીં, અંદર ખાવાની વ્યવસ્થા નહીં. આ માણસ અંદર છે કે રહ્યો કે બચ્યો કે જીવ્યો કે મર્યો ખબર શું પડે? એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજાના પત્ની તેમ ગુડીચા, અને ગુડીચા મહારાણીએ જીદ કરી દરવાજા ખોલો. આ માણસ મરી ગયો છે ખબર શું પડશે? અંદર પાણીની વ્યવસ્થા છે નહીં. અને એમના કહેવાથી એ દરવાજા ખોલ્યા અને અંદર જોયું તો અદૃશ્ય, માણસ હતો નહીં. પણ એને મૂર્તિઓ જે બનાવી એ મૂર્તિને હાથ નહોતા, પગ નહોતા, કાન નહોતા. આજે પણ જગન્નાથ મૂર્તિને હાથ નથી, પગ નથી, કાન નથી.
અચ્છા અચ્છા. તમે મૂર્તિ જોઈ હશે અથવા હા, જોઈ જોજો ને ક્યારેક મૂર્તિઓ. તો તમને ખ્યાલ આવશે. 3 ચહેરા દેખાય છે એ ગુરુદેવ. 3 ચહેરાઓ છે. એ 3 એ ચહેરાઓ. 3 એટલે શ્રી કૃષ્ણ છે, બલરામ છે અને સુભદ્રા છે. અચ્છા 3 જે ચહેરા. કાળી મૂર્તિ છે એ શ્રી કૃષ્ણની છે. શ્રી બરાબર. કૃષ્ણ શ્યામ છે આમ પણ ખબર છે. ગોરા છે એ બલભદ્ર છે અચ્છા. અને પીતવર્ણ એટલે સોનેરી કલર દેખાય છે એ સુભદ્રા એટલે એમના બેન છે. બંને બરાબર. બાજુ 2 ભાઈઓ છે ને વચ્ચે બેન છે. ભાઈ બેનની મૂર્તિ માત્ર જગન્નાથમાં જ છે. અચ્છા. તમે ભગવાન રૂકમણી સાથે છે, ભગવાન લક્ષ્મી સાથે છે, શિવજી હોય તો પાર્વતી સાથે છે, પણ ભાઈ બેન કોઈ જગ્યાએ બેઠા હોય એવી કોઈ મૂર્તિ હોય તો જગન્નાથનું મંદિર છે. બરાબર. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ આ મૂર્તિઓ બનાવી અને જ્યારે પ્રતિષ્ઠાનો સમય આવ્યો, કથા તો બહુ લાંબી છે, હમણાં કથામાં નથી જતો, ના ના બરાબર છે. પણ એ વખતે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને કહ્યું મને સ્નાન કરાવડાવો અને ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. આજે પણ જેઠ સુદ પૂનમના દિવસે 1000 સોનાના ઘડાઓથી ભગવાનને સ્નાન કરાવાય છે. અચ્છા અચ્છા. અને ભગવાનને એનાથી શરદી લાગી અને તાવ થયો એટલે 15 દિવસ સુધી ભગવાન માંદા રહે છે. ઓહો. અને એના પછી ભગવાને કહ્યું કે હવે 15 દિવસથી હું લોકોને મળ્યો નથી એટલે લોકો મારા દર્શને નહીં આવે, હું લોકોને દર્શન આપવા જઈશ. બરાબર બરાબર બરાબર. એટલે લોકોને નથી બોલાવવાના, હું સામેથી જઈશ. અચ્છા એટલે ભગવાન બાર પ્રદક્ષિણા કરવા માટે નીકળે છે, એનું નામ રથયાત્રા છે. રથયાત્રા. ઓકે. એટલે ભગવાન મંદિરમાંથી નીકળી અને રોડ ઉપર આવે છે. આવું પહેલી વાર દુનિયામાં છે. બાકી કોઈ દુનિયામાં ભગવાન બહાર નીકળીને દર્શન આપવા આવે છે એવું નથી. અહીંયા તો ભગવાન પોતે નીકળે છે અને જાય છે ક્યાં? આ જે રાજા છે એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજા છે, એમના પત્ની છે ગુડીચા. એ ગુડીચા એ ભગવાનનું મંદિર જ્યાં મૂર્તિઓ બનાવવા માટે કરીને પસંદ કરેલી જગ્યાનું નામ ગુડીચા મંદિર જ છે આજે પણ. એને સુંદરવન કહેવાય છે. ત્યાંથી લગભગ 3.5 કિલોમીટરનો રસ્તો છે જગન્નાથ મંદિરથી. જગન્નાથ મંદિરથી. એટલે ભગવાન ત્યાંથી નીકળે ને બળદંડા રોડ કે છે ઉડીયા બરાબર. ભાષામાં. આપણે ત્યાં ગ્રાન્ટ રોડ એને કહીએ છીએ. બરાબર બરાબર. પણ એ ગ્રાન્ટ રોડ ઉપર ભગવાનની 3 રથ લઈ અને નીકળે ભગવાન. એક રથમાં ભગવાન પોતે બિરાજે છે, અચ્છા. એકમાં બલરામજી બિરાજે છે અને એકમાં સુભદ્રાજી. અને ભગવાનનો રથ છેલ્લે રહે છે. પહેલો બલરામનો હોય છે, વચ્ચે સુભદ્રાજી, છેલ્લે ભગવાન હોય છે. અને એ 3 રથ જઈ અને પોતાના જે ગુડીચા રાણી છે એમને ભગવાન માસી કહે છે કે આ મારા માસી છે. એટલે માસીને મળવા માટે જાય છે, એનું નામ જ રથયાત્રા છે. બરાબર બરાબર. ભગવાન મળવા માટે ગુડીચા મંદિર જાય. હવે ત્યાં ગયા પછી 1 અઠવાડિયું રોકાય. અચ્છા અચ્છા. 1 સપ્તાહ સુધી રથ ત્યાં પડ્યા રહે છે. અને અઠવાડિયા પછી એટલે આવતીકાલે ગુડીચા મંદિર જશે રથ, અને અઠવાડિયા પછી રથ પાછા આવશે એટલે એકાદશીના દિવસે પાછા આવશે. અચ્છા ગુરુદેવ, એ વાત તો બરાબર છે. અને આ જે રથની પૂર્ણાહુતિ જે થાય છે 15 દિવસ પછી એ રથને શું કરવામાં આવે છે ગુરુદેવ? એ જે લાકડાના રથ જે બનાવેલા હોય છે, મોટા મોટા પૈડા હોય છે, એની બેઠક વ્યવસ્થા પણ મોટી હોય છે, પછી એનું શું કરવામાં આવે છે? તમે ટીવી ઉપર કાલે જોશો એટલે તમને રથ દેખાશે. અચ્છા અચ્છા. આ રથ માટે પહેલા લાકડા લાવવામાં આવે છે. બરાબર. એનું જે મુહૂર્ત છે લાકડા લાવવા માટેનું એ વસંત પંચમી છે. વસંત પંચમી. એટલે વસંત પંચમી લાકડા કાપવા માટે જાય છે. બરાબર. હાલ તો બધા ટ્રક ને વગેરે છે, પણ જે તે વખતે એ લાકડાઓને કાપી જંગલોમાંથી અને નદીમાં નાખવામાં આવતા અને નદીમાં તણાતા જગન્નાથપુરીમાં એટલે કાઢી લેતા. અચ્છા, એવું હતું કરતા. હા. બરાબર. અને પછી એમાંથી મૂર્તિ બનાવવાની શરૂઆત એટલે રથ બનાવવાની શરૂઆત આખા ત્રીજની એટલે અક્ષય તૃતીયા વૈશાખ શુક્લા ત્રીજ એ દિવસથી એને રથ બનાવવાની શરૂઆત થાય છે. એમાં જે જગન્નાથજીનો રથ છે એ 832 લાકડામાંથી બને છે. 832 લાકડાઓમાં. ઝાડના જે લાકડા છે 832 લાકડાની સંખ્યા નક્કી છે. 832 નક્કી છે જ. 832 માંથી જગન્નાથજીનો રથ બને છે. 763 લાકડામાંથી બલરામજીનો રથ બને છે. વાહ વાહ. અને 711 લાકડામાંથી સુભદ્રાજીનો રથ બને છે. અચ્છા, ત્રણેય રથના. હા, એટલે લગભગ 2500 વૃક્ષો એના માટે કરીને એટલે 600 વૃક્ષો છે અને 600 વૃક્ષના 2500 લાકડા જોઈએ એમાં લગભગ એવરેજ. બરાબર. એ જે લાકડાઓ છે એમાંથી જે રથ બનાવવામાં આવે એ મિસ્ત્રી એટલે સુથારની પણ પૂજા કરીને એને એ કામ સોંપવામાં આવે. એના ઉપર એક આચાર્યની વરણી કરવામાં આવે. એની નિશ્રામાં એ રથ બને ત્યારે સુભદ્રાજીનો રથ છે એ 31 હાથ ઊંચો હોય છે. 31 હાથ ઊંચો લાંબો આમ ઊંચાઈ. 31 હાથ એટલે એક હાથ તમે 1.5 ફૂટનો ગણો તો કેટલો થાય? 30 + 15 એટલે લગભગ 47 ફૂટ ઊંચો એ રથ થાય. બલરામજીનો રથ 32 હાથ ઊંચો છે. બરાબર. અને જગન્નાથજીનો રથ 33 હાથ ઊંચો છે. 31, 32, 33 એનું માપ પણ ફાઇનલ છે. અચ્છા અચ્છા. આ રથ જે બનાવવામાં આવે ટોટલી લાકડા સિવાય કોઈ વસ્તુનો પ્રયોગ નથી થતો. બિલકુલ. એટલે ખીલી પણ લોખંડની નહીં. એમાં એ લાકડાની જ ખીલી બનીને એમાં મારવામાં આવે છે. એટલે એક પણ બીજી કોઈ ધાતુનો પ્રયોગ નહીં, માત્ર લાકડામાંથી રથ બને છે. મોટા મોટા એના પૈડા હોય છે અને લોકો ખેંચીને રથયાત્રાને હાથથી લઈ જાય છે. કોઈ ઘોડા ગાડી કે એન્જિન કે ટ્રેક્ટરથી નહીં, હાથથી ખેંચીને લઈ જવામાં આવે છે. 4 એની રસ્સો હોય છે અને 4 રસ્સીઓથી ખેંચાય છે. બહુ અચ્છા. 4 રસ્સા હોય છે એમના. પણ એ 4 રસ્સાથી જે ખેંચાય છે પહેલા લોકો પોતે જ ખેંચતા હતા,
પણ અનેક લોકો પુરીમાં જાય અને જગન્નાથજીના દર્શન કરવા માટે પડાપડી કરે અને ઘણા લોકો રથની નીચે કચડાઈને મરી જતા હતા. અચ્છા અચ્છા એટલે હમણાં ઘણા સમયથી સરકારે એવો નિર્ણય કર્યો કે 4 રસ્તાઓમાંથી બહારના જે 2 રસ્તાઓ છે એ પોલીસ અને મિલિટરીના લોકો જ ખેંચશે અને બરાબર અંદરના 2 રસ્તાઓ છે એ પબ્લિક પબ્લિકને આપવામાં આવે છે. એટલે કોઈ વચ્ચે પડે નહીં અને મરે નહીં એના માટે કરીને આ એક ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ આ 3.5 કિલોમીટર કાપવા માટે કરીને ક્યારેક તો 2 દિવસ જતા રહે છે. એક જ દિવસમાં રથ પહોંચે છે એવું પણ નહીં. અચ્છા અને અચ્છા રથ ગમે ત્યારે ગમે તે દુકાનમાં કે ઘરમાં પણ ઘૂસી જાય તો એ મકાન કે દુકાનને તોડવું પડે છે અને તોડી નાખ્યા પછી સરકાર પોતાના ખર્ચે એ મકાન બનાવી આપે છે. અચ્છા હા. અત્યારે હા આજે પણ દર વર્ષે 2-4 દુકાન કે મકાન તૂટે છે બરાબર અને એ સરકાર પોતાના પૈસા એને બનાવી પણ આપે છે. આ જે જગન્નાથજીની રથયાત્રા છે, ભગવાન શ્રી કૃષ્ણ તમને ખબર છે મથુરામાં જન્મ્યા, ગોકુળમાં મોટા થયા, વૃંદાવનમાં રહ્યા, પછી દ્વારકા આવ્યા અને દ્વારકાધીશ તરીકે એમની પ્રસિદ્ધિ થઈ. એવું કહે છે કે ભગવાનની ઉંમર 112 વર્ષની જ્યારે થઈ ત્યારે ગ્રહણમાં સ્નાન કરવા માટે ભગવાન કુરુક્ષેત્ર ગયા. અચ્છા અચ્છા કુરુક્ષેત્ર જ્યાં યુદ્ધ થયું, હા યુદ્ધ પણ થયું એ વખતે ભગવાનની ઉંમર 125 વર્ષ છે જ્યારે યુદ્ધ થયું. પણ જ્યારે કુરુક્ષેત્રમાં ગયા સ્નાન કરવા માટે ત્યારે એમની ઉંમર 112 વર્ષ છે. બરાબર અને 112 વર્ષની ઉંમરે ભગવાન જ્યારે કુરુક્ષેત્રમાં પહોંચ્યા ત્યારે લોકો કુરુક્ષેત્રમાં સેમંત પંચક છે, 5 સરોવર છે. બરાબર એમાં જ્યોતિસર નામનું ખાસ મોટું સરોવર છે. અચ્છા અચ્છા એમાં સ્નાન ગ્રહણમાં કોઈ સ્નાન કરે છે તો અનંત પુણ્ય છે. અચ્છા અચ્છા તો ભગવાન દ્વારકાથી ગયા છે પણ વૃંદાવનમાંથી ગોપીઓ અને ગોપો એ ત્યાં સ્નાન કરવા માટે આવ્યા છે. બરાબર એમને ખબર પડી કે શ્રી કૃષ્ણ આવ્યા છે એટલે એ લોકો બધા શ્રી કૃષ્ણને મળવા માટે ગયા. અચ્છા અચ્છા બહુ સરસ. એટલે શ્રી કૃષ્ણને કહ્યું કે તમે અહીંયા આવ્યા છો તો વૃંદાવન નજીક છે, તમે વૃંદાવન આવો એમ. એટલે શ્રી કૃષ્ણે ના પાડી, મારે વૃંદાવન તમે બધા સમજુ છો, ભગવાન બધે હાજર જ છે, હું તમારામાં વ્યાપ્ત છું, કણ કણમાં ઈશ્વરને જુઓ. એટલે ગોપીઓ ચીડાઈ અને ગોપીઓ કીધું કે જે તારું જે જ્ઞાન છે ને તારી પાસે રાખ, અમારે તારું જ્ઞાન જોઈતું નથી, અમારે તો સાક્ષાત શ્રી કૃષ્ણ જોઈએ છે. બરાબર એટલે રથ તૈયાર કરી અને ગોપીઓએ બળજબરીથી શ્રી કૃષ્ણને માથે ચડાયા અને જાતે ખેંચવા લાગી અને ખેંચીને જ્યાં રાધાજી રોકાયેલા હતા ત્યાં સુધી રથને લઈને ગઈ. હા હા એટલે જે ભગવાન શ્રી કૃષ્ણને રથ ઉપર ચડાઈ અને ત્યાં લઈને ગઈ એ દિવસની ઉજવણી રથયાત્રા તરીકે કરવામાં બહુ આવે છે. સરસ બહુ સરસ. મેં ગુરુદેવ આપણે પ્રશ્ન કર્યો કે આ જ્યારે રથયાત્રા પૂર્ણ થઈ ગયા પછી જે રથનું શું કરવામાં આવે છે ગુરુદેવ એનું ખાસ? એટલે એ જે રથયાત્રાનો પ્રારંભ થયો એની મેં તમને વાત કરી કે એની પ્રતિકૃતિ રૂપે એટલે શ્રી કૃષ્ણ રાધાજીને મળવા જાય એની પ્રતિકૃતિ રૂપે આ રથયાત્રાનો પ્રારંભ થયો. હવે જે રથ છે એ રથ આવડા મોટા મોટા રથ જેમાં 600 વૃક્ષો હોય એ ઘણું મોટું લાકડું વપરાયું હોય છે. એ રથ પાછો આવે છે જ્યારે એટલે 11ના દિવસે રથ પાછો આવે ત્યારે લક્ષ્મીજી રિસાય છે. બરાબર હા હા લક્ષ્મીજી એમ કહે છે કે મને છોડીને ક્યાં જતા રહ્યા? ઓહો ભગવાન મને છોડીને ગયા કેમ? કેમ કે એ તો રાધાજીને મળવા ગયા છે. હા, હવે તમે તમારી પત્નીને છોડીને બીજી કોઈને મળવા જાઓ તો એને ગુસ્સો તો આવે, સ્વાભાવિક છે. એટલે લક્ષ્મીજીને છોડીને ભગવાન મળવા માટે ગયા છે અને ભગવાન જયારે પાછા આવે એટલે લક્ષ્મીજી ત્યાં શોધતા શોધતા જાય છે કે ભગવાન છે ક્યાં, અને ગુડીચા મંદિર પહોંચે છે અને લક્ષ્મીજીનો રથ ત્યાં જાય છે 11ના દિવસે અને બહાર રથ જોવે છે શ્રી કૃષ્ણનો રથ તો અહીંયા પડ્યો છે એટલે લક્ષ્મી જઈને એનું ટાયર તોડ નાખે છે. ઓહો એટલે પૈડું તોડે છે. શરૂઆત તોડવાની ત્યાંથી લક્ષ્મીજીના હાથે થાય છે. અચ્છા 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 રથ તોડવાની તમે વાત કરી ને, રથ હા. તોડવાની શરૂઆત કોણ કરે છે? લક્ષ્મીજી કરે છે. લક્ષ્મીજી કરે છે. અને લક્ષ્મીજીને ગુસ્સો આવે છે, પોતાનો પતિ બીજે જાય છે, એ ગુસ્સામાં લક્ષ્મીજી એ રથનું પૈડું તોડે છે. પછી શ્રી કૃષ્ણ મનાવવા માટે પાછા નિજ મંદિર જાય છે એટલે 11ના દિવસે પાછો રથ ત્યાં આવે છે. એ ટાયરને રિપેર કરવામાં આવે છે. એ ભગવાનને ત્યાં લઈને આવે ત્યારે લક્ષ્મીજી પાછા ભગવાનનું સ્વાગત કરવા માટે આવે છે. પછી બંનેના મનાવવામાં આવે છે. પછી એ રસોઈ તૈયાર કરીને જમાડે છે. એ રસોઈ તૈયાર કરવા માટે કરી અને લક્ષ્મીજી એ ટાયર જે એમણે તોડ્યું હોય છે અને લાકડા લે છે અને એ સળગાઈને લક્ષ્મીજી રસોઈ બનાવે અચ્છા છે. અચ્છા એટલે પરંપરા એવી છે કે ત્યાં 857 ચૂલા છે બરાબર જગન્નાથપુરીમાં. 857 એક એકરમાં રસોડું છે, એક એકરમાં, બરાબર અને એમાં 857 ચૂલા છે અને લાકડાથી જ રસોઈ બને છે. અને એ ચૂલા ઉપર 7 દેગડી આમ મૂકવામાં આવે છે. એમાં ઉપરની દેગડીનો ભાત પહેલા તૈયાર થાય છે, પછી નીચેના થાય છે. બહુ સરસ હા હા એટલે એ જે અદ્ભુત રસોઈ છે એ રસોઈના કામમાં લાકડાનો જ ઉપયોગ થાય છે. ક્યારે ગેસ ને ઇલેક્ટ્રિસિટી નથી અંદર, બરાબર ગેસ પણ વાપરવામાં નથી આવતો. એ લાકડા રથના લાકડા જ 12 મહિના સુધી ચાલે છે. અચ્છા અચ્છા બરાબર એટલે જે રથમાં વપરાયા હોય એ રથને તોડી અને એ લાકડામાંથી ભગવાનની રસોઈ તૈયાર થાય છે. એટલે વર્ષ પૂરું થવા આવે ત્યારે લાકડા ખતમ થઈ જાય છે અચ્છા અચ્છા અને પાછું અષાઢી બીજનો નવી રથયાત્રા આવે એટલે ફરી પાછા લાકડાનો સંગ્રહ થઈ જાય છે. બહુ સરસ મજાની આ તો લાકડાની વાત છે. આવી ભગવાનની મૂર્તિની પણ વાત છે. પછી આગળ આપણે વાત કરીએ જે તમે પૂછતા ગુરુદેવ હોય. એક વાત હું ખાસ વિશેષ વાત એવી કહેવા માંગુ છું કે ત્યાંનું ધજાનું ખૂબ મહત્વ છે. જે જગન્નાથ
જ્યાં મંદિર છે જગન્નાથ ભગવાનનું મંદિર, એ ધજાનું મહત્વ પણ ખૂબ જ છે મારા ખ્યાલથી. આપણે ત્યાં માત્ર જગન્નાથમાં નહીં, ધજાનું મહત્વ દરેક જગ્યાએ છે. અચ્છા. દ્વારકાધીશમાં જાઓ તો પણ ધજા ચડાવવાનું મહત્વ છે. 52 ગજની ધજા દ્વારકાધીશની છે. બરાબર. તમે જે લોકોને મંદિરમાં પ્રવેશ ન હોય, દાખલા તરીકે દર્શન કરવા માટે ગયા અને કોઈ સ્ત્રી છે માસિક ધર્મમાં આવે છે, રજસ્વલા થઈ જાય છે, એટલે એને મંદિરનો પ્રવેશ નહીં મળે. અચ્છા અચ્છા. હવે એ મંદિરમાં નહીં જાય તો એને શું પુણ્ય નહીં મળે? તો ધજાનું દર્શન કરો એટલે પરમાત્માનું દર્શન કરવાનું સાક્ષાત ફળ બરાબર છે. બરાબર. એટલે દરેક જગ્યાએ ધજાના દર્શનનું મહત્વ છે. દરેક જગ્યાએ જેટલું મહત્વ, તમે અંબાજીમાં ભાદરવી પૂનમે જાઓ તો બધા લોકો, આટલા લાખો લોકો જાય, બધાને અંબાજીના મંદિરમાં પ્રવેશ ક્યાંથી મળશે? એટલે જે ધજા જોઈ લે એને માતાજીના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બરાબર. ધજાનું મહત્વ આ છે. ધજાનું મહત્વ બધી જ જગ્યાએ છે. જેમ તમારી શિખા હોય છે, આપણે ત્યાં હિન્દુ ધર્મમાં શિખા હોય છે, એ શિખા એ મંદિરનો શિખા એ ધ્વજ છે. બરાબર. એટલે ધજાનું મહત્વ, એટલે ધજાનું મહત્વ છે. અચ્છા ગુરુદેવ, એક વિશેષ વાત એ પણ આપને કહેવા માંગીશ કે ડીસા ભગવાન જગન્નાથ રથયાત્રાની શરૂઆત કોની અને ક્યારે થયેલી? આપની જાણકારી માટે, ડીસામાં 27 વર્ષ પહેલા, આવતીકાલે એના 27 વર્ષ થાય છે. અને 27 વર્ષ પહેલા 5-7 લોકો, એમાં ગંગારામભાઈ પોપટ, હાથીભાઈ વાઘેલા, દશરથ રાજગોર, નિલેશ પરમાર, અમે બધા 10 લોકો હતા અને અમે લોકોએ જ આ રથયાત્રાની શરૂઆત કરેલી. હું તો નવો આ ફિલ્ડમાં હતો એટલે ડીસામાં આવવાનું પણ મારું નવું થયેલું. અચ્છા અચ્છા. અને 17-18 વર્ષની ઉંમર હતી, બહુ મોજ મસ્તીથી અમે લોકો તો પેલા કોલેજમાં ભણતા હતા. બરાબર. પણ એક લારીમાં લઈને અમે યાત્રા કાઢેલી અને લારીમાં જે યાત્રા કાઢી એટલે શરૂઆત ત્યારે અને પોલીસે ધરપકડ કરી ઓહો. અને એ ધરપકડમાં છોડાવવામાં ગંગારામભાઈ પોપટે બહુ મોટો ફાળો આપેલો અને બધા લોકોને એમાંથી છોડાયા પણ હતા. અમને લોકોને અમરીશ જોશી અમારી સાથે હતો, અમે બધા ઘણા લોકો હતા. પણ એ શરૂઆત અમે લોકોએ કરેલી. પણ વાત એવી છે કે એ શરૂઆત થયા પછી એમાં ધીરે ધીરે પોલિટિક્સનો વિષય પણ આવ્યો, આખી વાતો બધી બદલાતી ગઈ. આજની સ્થિતિમાં જગન્નાથની મૂળ પરંપરા એવી છે કે રથયાત્રા અષાઢી બીજે નીકળે. બરાબર. પહેલા 15 દિવસ ભગવાનના દર્શન બંધ હોય છે, હમણાં આપણે વાત કરી. અને 11 પાછા આવે છે. બરાબર. એટલે એમનું મોસાળમાં ગયા પછી, એટલે માસીના ઘરે થાય છે, એ ક્યારે થાય? અષાઢી બીજ પછી થાય. બરાબર બરાબર. એની પહેલા તો થાય નહીં. ડીસાના લોકોએ ઉલટી પરંપરા કરી નાખી, એટલે 15 દિવસ જયારે ભગવાન નથી મળતા ત્યારે એમનું મોસાળું કરે છે. અચ્છા. એટલે ડીસાની પરંપરા ઊંધી છે. હવે ડીસા ભગવાન અત્યારે એમને પહેલાથી કાઢી નાખ્યા ભગવાનને, એટલે એ 15 દિવસ પહેલા ભગવાનને મોકલી દીધા ત્યાં કચ્છી કોલોનીમાં અને ગઈકાલે પાછા ભગવાનને લઈ આવ્યા. બરાબર. અને હવે આજે એ તૈયારી કરશે ને આવતીકાલે રથયાત્રા કાઢશે. એટલે મૂળ પરંપરા કરતા ઊંધી પરંપરા ડીસામાં ડેવલપ થઈ છે. એટલે ખરેખર આ ન થવું જોઈએ. ભગવાન 15 દિવસ દર્શન બંધ છે ત્યારે આ લોકો 15 દિવસ ભગવાનને જાહેરમાં મૂકે છે અને જ્યારે ભગવાન પાછા આવવાના છે ત્યારે ભગવાનને લઈને બહાર નીકળે છે. એટલે આ એક ઉલટી પરંપરા પણ ડેવલપ થઈ છે. જે કઈ કરે છે જગન્નાથજીના નામથી કરે છે તો બહુ સારી વાત છે ને, થઈ રહ્યું છે, એટલી વાત બરાબર છે. પણ આ પરંપરાઓ ઉલટી પરંપરા કરવા કરતા મૂળ પરંપરાને જાણીને કરવામાં આવે. અહીંયા પણ અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. કદાચ આખા ભારતમાં બીજા નંબરની રથયાત્રા જગન્નાથપુરી પછી અમદાવાદની છે. પણ અમદાવાદમાં કાલે રથયાત્રા નીકળશે, સરસપુરમાં જશે, સરસપુરમાં મામેરું કાલ થશે. અચ્છા. ડીસામાં મામેરું પરમ દિવસે થઈ ગયું, ગઈકાલે નહીં, પરમ દિવસે પતી ગયું. બરાબર. એટલે એવું કેવી રીતે થઈ શકે? હજુ મૂર્તિ બહાર જ નથી નીકળી. ભગવાન જયારે માંદા પડેલા છે અને એમને કાઢા પાવવાના ચાલુ છે ત્યારે એ લોકો મામેરું કરી દે છે. એટલે આ ઉલટી પરંપરાઓ જે છે એ પણ ન થવી જોઈએ અને યોગ્ય પરંપરાઓ ઉપર પાછું ફરીથી ટ્રેક બદલીને લઈ આવવી જોઈએ. એ મુખ્ય વસ્તુ છે. પણ ડીસામાં એક સરસ રથયાત્રાનો કાર્યક્રમ થઈ રહ્યો છે, આનંદની વાત છે. હા, બહુ સરસ મજાનો બધા શું કહેવાય પરિવારના મિત્રો સાથે ખૂબ જ સુંદર મજાનો, ખૂબ જ અત્યારે પણ પૂરજોશની અંદર ખૂબ જ સારી એવી તૈયારીઓ થઈ રહી છે અત્યારે હાલ. ડીસાને આખે પૂરેપૂરું એને શણગારવામાં પણ આવ્યું છે અને દરેક જાહેર માર્ગો હાથી ઘોડા ઝાંખીઓ કરવામાં આવશે, પ્રસાદ વહેંચવામાં આવશે, ઠેર ઠેર લોકો સ્વાગત કરશે, આરતીઓ ઉતારશે. બહુ સરસ ડીસાનો કાર્યક્રમ બહુ ફાઇન થાય છે. હું તો પ્રત્યક્ષ એમાં છેલ્લા 27 વર્ષથી સંકળાયેલો છું. સમિતિના માર્ગદર્શક તરીકે આજે પણ હું એમાં છું. એટલે એ કાર્યક્રમ બહુ સરસ રીતે થઈ રહ્યો છે. બરાબર. ગુરુદેવ, એક વિશેષ આજના તબક્કે હું આપને એક ખાસ એવી વાત કરીશ કે આજના વૈજ્ઞાનિક યુગની અંદર જગન્નાથ ભગવાનની જે રથયાત્રા નીકળે છે એની સાથે સાથે આજના સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? હંમેશા સમાજ વિજ્ઞાનથી ચાલતો નથી. બરાબર. વિજ્ઞાનનું લિમિટેશન છે. એટલે વિજ્ઞાન, પદાર્થના જ્ઞાનને તમે વિજ્ઞાન કહો છો. અચ્છા અચ્છા. એટલે વિજ્ઞાન તમને સુખ આપી શકે, સુવિધા આપી શકે. વિજ્ઞાન નૈતિક મૂલ્યો સ્થાપિત કરી શકતું નથી. બરાબર. એટલે કોઈ માણસ ચોર છે, બળાત્કારી છે, વ્યભિચારી છે, નાલાયક છે, હરામી છે,
કયું ઇન્જેક્શન આપશો તો સુધરી જશે? અચ્છા અચ્છા. એવું ખરું કોઈ ઇન્જેક્શન ના એવું કોઈ કે આ કેમિકલ આપો અને આના 5 ડોઝ આપો એટલે કાલથી એ ચોરી નહીં કરે? એવું ના થાય. એટલે વિજ્ઞાનની સીમા છે. એટલે હંમેશા નૈતિક મૂલ્યોની સ્થાપના કરવી હોય તો ધર્મ જ જોઈએ. ધર્મ જ તમને શીખવાડશે કે નીતિ શું છે. વિજ્ઞાન ક્યારેય નથી કહેતું મા બાપને પગે લાગો. અચ્છા વિજ્ઞાન ક્યારેય નહીં કે મંદિરમાં જાઓ. વિજ્ઞાન ક્યારેય નહીં કહે છે કે દારૂ નહીં પીવાનો. વિજ્ઞાન ક્યારેય નહીં કે ગૌ માંસ ના ખવાય. એ વિજ્ઞાનનો વિષય જ નથી. એટલે નૈતિક મૂલ્યો શીખવા હોય તો ક્યાં જવાનું? એટલે ધર્મ પાસે ધર્મ પાસે જવું પડે છે. આપણે ત્યાં 3 મોટા નામ છે વિજ્ઞાનમાં. તમે ભણ્યા છો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. યસ યસ, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. બીજો થયો ફ્રોઈડ અને ત્રીજો થયો માર્ક્સ. આ 3 લોકો એવા થયા વિજ્ઞાનમાં કે જે લોકોએ ક્રાંતિ કરી. હવે ડાર્વિને જે ઉત્ક્રાંતિવાદ આપ્યો ત્યારે ડાર્વિને એવું કહ્યું કે આપણી જે પ્રજા ઉત્પન્ન થઈ એ તો વાંદરામાંથી થઈ છે, એટલે વાંદરામાંથી માણસ થયો. હવે વાંદરામાંથી માણસ થયો એટલે એના બધા જ આચરણો વાંદરા જેવા થયા. એનું કહેવાનો મતલબ એવો છે. એટલે ડાર્વિનવાદ જ્યારે ફૂલ્યો ફાલ્યો ત્યારે પશ્ચિમમાં યુરોપના દેશોમાં એક બહુ મોટી સમસ્યા થઈ. એક ડાર્વિનવાદીને એક માણસે પૂછ્યું, એટલે પ્રશ્ન કર્યો કે મારા ત્યાં મેં એક ઘોડી લાવેલી. હવે એ ઘોડીને વછેરી થઈ. હવે ઘોડી મોટી થઈ ગઈ, ગરડી થઈ ગઈ. હવે ઘોડી કોઈ કામની રહી નથી, તો પેલી વછેરીનો હું ઉપયોગ કરી શકું? એટલે પેલા કીધું બિલકુલ ચોક્કસ જ. ઘોડીની વછેરી તમારી માલિકીની છે, તો જેમ તમે ઘોડી ઉપર સવારી કરો છો એ વછેરી ઉપર કરી શકો. એટલે એને કીધું મારી પત્ની ગરડી થઈ ગઈ છે અને મારા ઘરમાં દીકરી છે, હું એનો ઉપભોગ કરી શકું? એટલે ડાર્વિનવાદીએ કીધું કે હા ચોક્કસ કરી શકો છો. એટલે બેન શું છે, દીકરી શું છે, માં શું છે, કોની સાથે કેવું રિલેશન હોઈ શકે એ વિજ્ઞાન ના શીખવાડી શકે. એ સંભવ નથી. ધર્મ શીખવાડી શકે. એટલે યુરોપના લોકો મૂંઝાયા કે આ તો આપણે ત્યાં સમાજ વ્યવસ્થા જ નહીં, આનું કરવું શું? એટલે બધા લોકોની નજર ચર્ચ બાજુ ગઈ, એટલે ધર્મ બાજુ ગઈ. અને એ લોકો ચર્ચમાં ગયા અને ચર્ચના લોકોને કીધું કરાય શું આનું? આ તો એમ કે છે કે દીકરી સાથે પણ એવો જ વ્યવહાર કરી શકાય જેવો માં સાથે થાય છે. તો એવું સંભવ નથી. એ કોણ શીખવાડશે? એ તમને ધર્મ શીખવાડશે. એટલે નીતિ જોવાની હોય, તમારે મૂલ્યો સ્થાપિત કરવાના હોય તો ધર્મથી થાય છે. સાચી વાત છે. એટલે હંમેશા તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરો. વિજ્ઞાન હંમેશા આંધળું અનુકરણ વિજ્ઞાનનું કરવું એ યોગ્ય નથી. વિજ્ઞાનના જેવા સારા પાસાઓ છે એવા ખરાબ પાસાઓ પણ વિજ્ઞાનના છે. તમે મોબાઈલનો સદુપયોગ છે એવો દુરુપયોગ પણ મોબાઈલનો એટલો જ છે. એટલે કોઈ પણ વસ્તુમાં સદુપયોગ અને દુરુપયોગ હોય, ધર્મ તમને શીખવાડશે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો. એટલે તમે વિજ્ઞાન અપનાવો પણ ધર્મના રસ્તે અપનાવો. એટલે રસ્તો કયો લેવાનો? ધર્મનો. ભલે વિજ્ઞાનનો ફાયદો લો. તમે પેન્ટ પહેરશો એનાથી કરી સમાજ લૂંટાઈ જવાનો નથી, પણ એ પેન્ટ પહેર્યા પછી તમારા મનમાં એવો વિચાર આવે કે આ ગુરુ છે, આ સંન્યાસી છે, આ મા બાપ છે, આ વૃદ્ધ છે, આ વડીલ છે, તો તમે ધર્મના રસ્તે છો. સાચી વાત. બહુ સરસ મજાની વાતો કરી આજે આપે. જી. તમારી સાથે ઘણી બધી આજે ભગવાન જગન્નાથ જે રથયાત્રા હતી એના વિશે આપે બહુ ખૂબ જ સુંદર અને દ્રષ્ટાંત સાથે આપની જાણ માટે કહું, અમે જગન્નાથજી ઉપર 7 દિવસની કથા જગન્નાથપુરીમાં જ કરેલી. અને 1 વાર નહીં 3 વાર કરી અમે. જગન્નાથપુરીમાં 7 દિવસ સુધી આપણા પ્રવચનો માત્ર જગન્નાથ શું છે એના ઉપર થયા છે. અને રોજનું 3 કલાકનું પ્રવચન જગન્નાથપુરીમાં જગન્નાથાષ્ટકમ ઉપર અમે લોકો કરી આવ્યા છીએ. એટલે જગન્નાથ, હુ ઇઝ જગન્નાથ, કેમ રથયાત્રા, કેમ જગન્નાથનો પ્રસાદ, જગન્નાથની મૂર્તિઓ કેવી રીતે બનશે, આ મૂર્તિઓ કેટલા વર્ષે ડિસ્ટ્રોય થશે, નવી મૂર્તિઓનું કેવી રીતે બનાવવામાં આવે છે, બધા જ વિષયો એક તલસ્પર્શી વિષયો છે અને ખૂબ સુંદર વિષયો છે. બહુ સરસ મજાની. સમય હોય તો એના ઉપર ઘણી વાતો થઈ શકે. ખૂબ જ સુંદર મજાની વાતો કરી મારી સાથે. ખૂબ જ સુંદર મજાની આજે ઘણી બધી વાતો આજે ડીપમાં અને દ્રષ્ટાંત સાથેની વાતો કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. વિશેષ આજના તબક્કે હું આપને એક સરસ મજાનો મારો એક દીકરીએ અણમોલ રતન, દીકરી દેવો ભવ એક ચિત્ર મોમેન્ટો આપી આપને. આજે હું એક સન્માન કરવા માટે આજે હું આપને એક મારું સન્માનીય સન્માન. આપનો પ્રયાસ તો ખૂબ સારો છે. આપનું ફાઉન્ડેશન પણ સારી રીતે કામ કરે છે અને આપ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં ચિત્રકારી કરીને તમે એના ઉપર પેલા મોટા કેનવાસ ઉપર ચિત્ર દોરીને પણ બધા કરેલા. આપણે તો સાથે કામ વ્યસન મુક્તિ માટે પણ તમે ઘણું સારું કામ કરેલું છે. તો આ રીતે તમારું કામ પણ આગળ વધતું રહે અને આ જે નવા ક્ષેત્રમાં તમે પગ માંડ્યો છે એમાં પણ આગળ વધે એવી શુભકામનાઓ છે. શુભેચ્છાઓ. આપના આશીર્વાદ કાયમી મારી સાથે એક સંભાવનું બની રહેશે. આપણે સાથે મળીને કરશું. જે કઈ હોય તો કહેજો અવશ્ય. જય જગન્નાથ.